પ્રસ્તુત છે કાર્યક્રમ રમત ગમતનું જગત. પ્રસ્તુતિ દીપશિખા દુર્ગાપાલ. નમસ્કાર મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા કાર્યક્રમના મહેમાનનું પણ સ્વાગત કરીએ. આજે આપણા કાર્યક્રમના મહેમાન છે શ્રી અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપને નમસ્કાર. થેન્ક યુ. મિત્રો, અશોકભાઈ એક જાણીતી ચેનલ સાથે સંકળાયેલા છે. રમતગમત વિભાગના વડા છે. ચેનલનો રમતગમત વિભાગ તેઓ સંભાળી રહ્યા છે, એટલે કે સ્પોર્ટ્સ સેક્શન તેઓ સંભાળી રહ્યા છે. અશોકભાઈ, આપણી પાસેથી સવાલ મારે એ જાણવો છે, આપણે હમણાં જ થોડા સમય પહેલા જ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ડે મનાવ્યો. આપ એક રમતગમતના ક્ષેત્ર સાથે સંકળાયેલા પત્રકાર છો, પણ રમતગમતનું પત્રકારત્વ તમારી સાથે જોડાયું એ પહેલા તમે રમતગમત સાથે પણ જોડાયેલા હતા. તો રમતગમત એટલે કે સ્પોર્ટ્સ સાથેનો તમારો સંબંધ એ ક્યારનો, કેવી રીતનો, કઈ વિશેષ રમત સાથે તમે સંકળાયેલા હતા, એની થોડી વાત કહેશો? આમ તો હું જે કંપનીમાં તે વખતે કામ કરતો ત્યાં ટેબલ ટેનિસ અને ક્રિકેટ ખાસ રમાતા હતા. બરોબર. એટલે ક્રિકેટ સાથે તો ખેર સંકળાયેલો નાનપણથી છું. બરોબર. પણ ત્યાર પછી એક જગ્યાએ હું એક કોમેન્ટ્રી કરવા જવાની ઈચ્છા થઈ મારી, અને એ વખતે મેં કીધું લાવો યાર, આટલી બધી ભીડ છે, એમાં આપણને જગ્યા મળે છે કે નહીં, એમ કરીને હું એમાં ભીડમાં ઘૂસ્યો. મેં કીધું હું અંગ્રેજીમાં કોમેન્ટ્રી કરું છું. આઈ વોઝ બીન વેલકમ્ડ. અને ત્યારથી હું, એટલે જયારે આઈ એમ ટોકિંગ 1985-86, અને ત્યારથી હું ત્યાં બેઠો, પછી ક્યારેય ઉભો ના થયો, અને સતત લગભગ 15 વર્ષ સુધી હું ક્રિકેટ સાથે કોમેન્ટ્રીના ક્ષેત્ર દ્વારા સંકળાયેલો રહ્યો. અશોકભાઈ, ખાસ તો મારે એ જાણવું છે કે એક સ્પોર્ટ્સ જર્નલિસ્ટ તરીકે તમારી સામે કયા કઈ ચેલેન્જીસ હોય છે, કયા કયા પડકારો હોય છે? પડકારોની તમે વાત કરીએ તો પહેલા તો જાણે ફિલ્ડ ઉપર જઈને આખો દિવસ લોકો સ્કોર બુક બનાવતા હતા અને ત્યાર પછી એને લખતા હતા, અને એ જર્નલિઝમ હતું. છાપામાં પહેલા 2-4 લીટીનું સ્પોર્ટ્સ લેવું હોય તો પણ ક્યાંક તકલીફ પડતી હતી. અત્યારે 3-3 પાનાનું સ્પોર્ટ્સ આવતું થઈ ગયું. જી. એવન્યુઝ ખુલ્યા, એટલે ચેલેન્જીસ બે રીતની આવી. એક તો અત્યારનું જે જર્નલિઝમ, એટલે કે યંગસ્ટર્સ જે છે, દે આર કમિંગ વિથ લોટ ઓફ ગેજેટ્સ. બરોબર. અને ઘણી બધી એવી વ્યવસ્થાઓ સાથે આવ્યા છે, એટલે જે વર્ષોથી આ ફિલ્ડમાં છે એમને કદાચ થોડુંક અજુગતું લાગે કે અમે તો ફિલ્ડ ઉપર અમારા વાળ ધોળા કર્યા છે અને આ તો એર કન્ડિશન રૂમમાં બેસીને આખી મેચની છણાવટ કરી દે છે. એટલે આ એક સૌથી મોટી ચેલેન્જ છે. બરોબર. બીજી અગત્યની વાત એ છે કે તમારી પાસે એટલું બધું કોમ્પિટિટિવ ફિલ્ડ છે કે તમારી પાસે જો પેશન ના હોય તો તમે કામ ના કરી શકો. સૌથી પહેલી વાત પેશન ની. તમારે ઇનોવેટિવ રહેવું પડે, તમારે લોકો સાથે સંકળાયેલા રહેવું પડે. તમારી ચેલેન્જ છે કે તમારે તમારું પોતાનું ગ્રુપ બનાવવું પડે, જેથી કરીને તમે કોઈ પણ ન્યૂઝ હોય તમારી પાસે તરત પહોંચે. કારણ કે હું જે અત્યારે ફિલ્ડ સંભાળી રહ્યો છું, આઈ એમ ટોકિંગ અબાઉટ ઓલ ધ સ્પોર્ટ્સ. બરોબર. દરેક રમતો હું મારી ચેનલ ઉપર મીન્સ કે એના કાર્યક્રમોમાં આપું છું. એટલે આઈ હેવ ટુ હેવ માય ફિલ્ડ. આઈ એમ સપોઝ ટુ નો ધ પીપલ. એ લોકોને મળું છું, એમની સાથે જઉં છું, એમના ઘરે જઉં છું. રાત્રે મોડા ઇન્ટરવ્યુઝ કરવાના હોય તો એ રીતે હું કરું છું. સો યુ હેવ ટુ બી ઇનોવેટિવ ઓલ ધીસ ટાઈમ. બીજું કે તમારે ફિલ્ડ સાથે સંકળાયેલા રહેવાનું, અને બીજું કે તમારે રોજ નવો વિષય કાઢવાનો. સો ધીસ ઇઝ રિયલી ચેલેન્જિંગ. અને સૌથી અગત્યની વાત, યુ શુડ હેવ યોર વોકેબ્યુલરી. બરોબર છે. આ એટલા માટે કહું છું કે બોલવા માટે અને લખવા માટે આ એક સ્કિલ્સ બહુ જરૂરી છે. જો તમારી પાસે શીખવાની પેશન ના હોય, જો તમારી પાસે વોકેબ્યુલરી ના હોય, તો આ ફિલ્ડમાં મારા ખ્યાલથી બહુ જ મુશ્કેલી પડી શકે. બીજી અગત્યની વાત એ છે કે ભાઈ, તમે ઇન્ટરવ્યુ કોના લો છો, કેવી રીતે લો છો, એ સ્કિલ્સ ડેવલપ કરવી પડે. તમે એથ્લેટિક્સનો જયારે ઇન્ટરવ્યુ કરતા હોય તો એથ્લેટનો કરતા હોય તો યુ હેવ ગોટ સમ ડિફરન્ટ ક્વેશ્ચન. તો પહેલી વસ્તુ તમારી પોતાની પ્રિપેરેશન, અને ત્યાર પછી તમે ઇન્ટરવ્યુ માટે જાઓ. વેલ આઈ એમ ગોઈંગ ટુ સમબડી, હું પહેલા પ્રિપેર કરું છું. તો આ એક વસ્તુ છે કે જે પૂર્વ તૈયારી તમારે કરવી જોઈએ, કરવાની. વોકેબ્યુલરી છે, તમારી પાસે આઈઝ ઓપન રાખવાની, તમારા ગ્રુપ બનાવવાના. કારણ કે પ્લેન્ટી ઓફ સ્પોર્ટ્સ અને ઘણા બધા ઇવેન્ટ્સ, ઓલિમ્પિક્સ આવી રહી છે, તમારી પાસે વિમ્બલ્ડન ચાલી રહી છે, T20 શ્રેણી શરૂ થઈ રહી છે, કબડ્ડી શરૂ થઈ રહી છે. સો દેર આર પ્લેન્ટી. તો સ્પોર્ટ્સ જર્નલિઝમમાં જો તમારે ટકવું, પહેલી તો વસ્તુ તમે એક સિંગલ સ્પોર્ટ્સ લઈને ચાલો તો અલગ વસ્તુ છે. ધારો કે કોઈ સિંગલ સ્પોર્ટ્સમાં જ તમે કરતા, પણ વેન યુ વોન્ટેડ ટુ કવર ઓલ, વેન યુ વોન્ટેડ ટુ કોલ્ડ એ સ્પોર્ટ્સ જર્નલિસ્ટ. બરોબર છે. આઈ બિલીવ કે મારે બધી રમત જાણવી જોઈએ, બેઝિક્સ. બરોબર. આઈ મે નોટ બી એક્સપર્ટ, બટ વેન આઈ એમ આસ્કિંગ ટુ એક્સપર્ટ, એને એમ ના લાગવું જોઈએ કે મેં પૂર્વ તૈયારી નથી કરી. બરોબર. એટલે સૌથી મહત્વની વાત એ છે કે હું કેટલું પૂર્વ તૈયારી કરું છું અને સામેના વ્યક્તિ પાસે કઈ રીતે જવું છું. બીજું કે જયારે તમે વેરાયટી ઓફ સ્પોર્ટ્સની અંદર ડીલ કરતા હોય ત્યારે તમારી પાસે એ પર્ટિક્યુલર રમતગમતના એક્સપર્ટ્સ. બરોબર. હું મારા ફિલ્ડનો એક્સપર્ટ છું. હું એક સ્પોર્ટ્સ જર્નલિસ્ટ છું. બરોબર. આઈ એમ નોટ એક્સપર્ટ ઓફ રનિંગ, આઈ એમ નોટ એક્સપર્ટ ઓફ સ્વિમિંગ. તો મારે એવા દિગ્ગજો સાથે એવા સંપર્કો રાખવા પડે કે જેમને
એમને હું મારા શોમાં ઇન્વાઇટ કરી શકું, બરોબર છે. એમના ઓપિનિયન્સ જાણી બરોબર છે. શકું. જેટલા ગુજરાતના હું નથી માનતો કે કોઈ પણ એથ્લેટ એવો હશે અથવા તો કોઈ પણ સ્વિમર કે એથ્લેટ કે જે કોઈ મને નહીં જાણતો હોય, હું એમ નથી કહેતો કે હું બહુ પોપ્યુલર છું, એમ નહીં, બટ આઈ હેવ કોન્ટેક્ટેડ ધેમ. બરોબર છે. હું એમને મળવા ગયો છું, હું એમને કહ્યું છે કે હું તમારે ત્યાં આવવા માંગુ છું, હું અહીંયાથી છું, મારે તમારી સાથે. તો તમારો એપ્રોચ, પોઝિટિવ એટીટ્યુડ તમારો જોઈએ કે ભાઈ તમારે જવાનું છે. તમે એમ કહો કે ના હું આટલી મોટી ચેનલમાં કામ કરું છું એટલે હું, નો, દેટ ઇઝ નોટ. ઇફ યુ વોન્ટ ધ સબ્જેક્ટ યુ હેવ ટુ મૂવ આઉટ, યુ હેવ ટુ હન્ટ ફોર ઇટ, યુ હેવ ટુ ફાઇન્ડ ઇટ, અને ત્યાર પછી તમે એની ઉપર એ કરી શકો. એટલે હું માનું છું કે સ્પોર્ટ્સ જર્નાલિઝમ અત્યારના જે સંજોગોમાં તમે જુઓ તો યસ, યુ હેવ ગોટ લોટ ઓફ ગેઝેટ્સ એન્ડ એવરીથિંગ, પણ તે છતાંય મને એક વાત કહેવાનું મન થાય છે. આપણે જાણીએ છીએ કે વર્લ્ડ કપ ભારત જીતી ગયું, બરોબર. શા માટે બીજે દિવસે માણસ છાપું ખોલીને આખી મેટર વાંચે છે? વાય? બરોબર. તો એ છે પત્રકારત્વની કમાન. એક્ઝેક્ટલી. કારણ કે જે તમારી પાસે વોકેબ્યુલરી છે, તમારી પાસે જે શાબ્દિક તાકાત છે, એ તાકાત તમે ત્યાં બતાવો છો. બધાને ખબર છે કે ભારત જીતી ગયું, આમ થયું, બધી જ ઘટના આગલા દિવસે લાઈવ જોઈ છે. એ છતાં હું નથી માનતો કે એક પણ કોલમ એ બાકી રાખશે. સાચી વાત. સો દેટ ઇઝ કોલ્ડ સ્પોર્ટ્સ જર્નાલિઝમ. એકદમ સરસ. અશોકભાઈ, આપણે સ્પોર્ટ્સની થોડી વધારે વાત કરીએ તો આજથી 20-25 વર્ષ પહેલા આપણા ગુજરાતમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે વાલીઓ હોય અથવા તો યંગસ્ટર્સ હોય, એનામાં જે સ્પોર્ટ્સ પ્રત્યેનો જે એટીટ્યુડ હતો, એ એટીટ્યુડ અથવા તો એ અભિગમ કંઈક ચેન્જ થયો છે એવું આપને લાગે છે? આપનું અવલોકન શું છે? એક બહુ સરસ વાત કરીશ કે ખેલ મહાકુંભની શરૂઆત થઈ. બરોબર. ભલે હું કોઈ કોન્ટ્રોવર્સીની વાત નથી, આપણે એની પોઝિટિવ વાત આપણે જોઈએ તો એનો કોન્સેપ્ટ એ હતો કે ગુજરાતના દરેક વ્યક્તિને સ્વસ્થ રાખવાનો એક પ્રયાસ. બરોબર. દેટ ઇઝ ખેલ મહાકુંભ. ઇટ વોઝ નોટ અબાઉટ એવોર્ડ્સ, ઇટ વોઝ નોટ અબાઉટ વિનિંગ ગોલ્ડ મેડલ ને એના માટે નહોતો, પણ સૌથી મોટી અવેરનેસ આ હતી. ત્યાર પછી તમે યુ રીચ ટુ ધી વિલેજીસ, નાની જગ્યાએ તમે ગયા, ડાંગમાં ગયા, કોઈ બીજી જગ્યાએ ગયા, ત્યાંથી તમે હન્ટિંગ શરૂ કર્યું. ખેલાડીઓ અહીંયા મળે છે, તમે આઈડેન્ટિફાઈ કર્યું કે આ એરિયામાં આ ખેલાડી મળશે, આ એરિયામાંથી મને રનર્સ સારા મળી શકે છે, અહીંયા આગળ મને ભાલા ફેંકવાળા છે. યુ હેવ સ્ટાર્ટેડ ડુઈંગ ધેટ. એ એક્સરસાઇઝ કરવાની અંદર કાળક્રમે તમને સારામાં સારા ખેલાડીઓ મળ્યા. તમે જુઓ અત્યારે કોમનવેલ્થ ગેમ્સ જુઓ, તમે એશિયન ગેમ્સ તમે જુઓ, ગુજરાતનું પ્રતિનિધિત્વ પણ એટલું જબરજસ્ત છે, અને ઓવરઓલ તમે જુઓ તો આપણા મેડલ્સમાં વધારો થયો છે. ધીસ ઇઝ કોલ્ડ અવેરનેસ. ત્યાર પછી જે નેશનલ લેવલ ઉપર સિમિલર કાર્યક્રમ શરૂ કરવામાં તો ત્યાંથી પણ એનો સારો પ્રભાવ પડ્યો છે. લોકો જાગૃત થયા છે, લોકો હેલ્થ પ્રત્યે સભાન થયા છે. હું નથી માનતો કે કોઈ મા બાપ એના છોકરા કે છોકરીને હવે રમત માટે બહાર જતા રોકતા હશે. ધીસ ઇઝ કોલ્ડ અવેરનેસ. બહુ જ સરસ. હવે અશોકભાઈ, આપણે યાત્રા તમારી ઘણા બધા વર્ષોની સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તરીકેની, એકાદ બે એવા અનુભવો જે આપણને યાદગાર કહી શકાય? બહુ મજાનો અનુભવ કહું, ક્યાંક એમ કહેવાય કે હું ઓછું જાણતો તેવું પણ કહેવાય. હું કોમેન્ટ્રીનો જ અનુભવ કહીશ તમને. હું રણજી ટ્રોફીની ફાઇનલ કરી રહ્યો હતો દૂરદર્શન માટે, અને બરોડા ખાતેની ફાઇનલ હતી. હું અંશુમન ગાયકવાડ, મિલિંદ વાગલે ને બધા. એટલે આઈ વોઝ ડુઈંગ ઇટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. મેં રેડિયોની કોમેન્ટ્રી કરી હતી, દૂરદર્શનના ફર્સ્ટ ટાઈમ. એટલે મને કહેવામાં આવ્યું, હેડફોન પહેરેલા હતા, ડાયરેક્ટરે કીધું ભાઈ ત્યાંથી મિલિંદ વાગલે પીચ રિપોર્ટ આપશે, દેન હી વિલ થ્રો માઇક એટ યુ એન્ડ યુ સ્ટાર્ટ. તો મેં યસ તો કહી દીધું, બટ આઈ વોઝ નોટ નોઈંગ વોટ ઇઝ થ્રોઈંગ માઇક. આઈ વોઝ લિટરલી નોટ નોઈંગ. એટલે પછી એણે કહ્યું કે ઇટ્સ ઓવર ટુ અશોક ઇન ધી કોમેન્ટેટર બોક્સ. એટલે હું આઈ વોઝ, તો દેન સડનલી ધ શાઉટ, અરે કમ ઓન અશોક, યુ હેવ ટુ સ્ટાર્ટ. દેન આઈ સ્ટાર્ટેડ માય કોમેન્ટ્સ. સો લુક એટ ધ વે આઈ હેવ ધીસ થિંગ. તો આ એક મહત્વની વાત છે. પછી એકવાર મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર દૂરદર્શન અને રેડિયો આ બંનેની મેચ હતી, અને એમાં કોમેન્ટ્રી કરવાની તક મળી હતી. ત્યારે પણ જયારે કોમેન્ટ્રી પત્યા પછી એપ્રિશિએટ કર્યું કે યુ આર ફ્રોમ, આઈ એમ ફ્રોમ અમદાવાદ. મને બહુ પ્રાઉડ થયો કે હું અમદાવાદની પેનલ ઉપર આવેલો કોમેન્ટેટર છું. તો એક્નોલેજમેન્ટ. અને સૌથી અગત્યનું મેં તમને કહ્યું, સૌથી યાદગાર અનુભવ તો કે હું જયારે પણજી ગયો ઓલ ઇન્ડિયા રેડિયોમાં, મેં કહ્યું કે આ રીતના છે, મને કે પ્લીઝ ડુ અવર પ્રોગ્રામ્સ. ત્યાં ફૂટબોલ ને બધું વધારે છે, તો મેં ફૂટબોલના કાર્યક્રમો કર્યા. તો દે વર હેપી કે ભાઈ તમારું ફિલ્ડ, એટલે ત્યાં અમદાવાદમાં તો ફૂટબોલનું એટલું નથી, બટ યુ આર એબલ ટુ ડુ ઇટ ક્વાઇટ વેલ. ત્યાંથી મુંબઈ તમે. તો કહેવાનું તાત્પર્ય છે કે તમારી પાસે પેશન, તમારી પાસે વોકેબ્યુલરી, તમારી પાસે રમતની જાણકારી, આ તમારી પાસે હોય તો હું નથી માનતો કે ભાષા એમાં કોઈ જગ્યાએ હર્ડલ બને છે. યુ કેન એક્સપ્રેસ ધ થિંગ્સ ધ વે યુ વોન્ટ. કારણ કે લોકોને સાંભળવું છે, લોકોને જાણવું છે, એ તમે જણાવી શકો સિમ્પલ વર્ડ્સમાં. આઈ થિંક દેટ મેક્સ એ લોટ ઓફ ડિફરન્સ. અશોકભાઈ, અંતમાં આપણે કોઈ પણ રમત સાથે સંકળાઈએ તો આપણા જીવનમાં કંઈક એની ક્વોલિટીઝ આવતી હોય છે. કોઈ પણ રમત સાથે સંકળાય તો એવી કઈ વાતો હોય છે કે કોઈ પણ રમત સાથે સંકળાયાથી આપણા વ્યક્તિત્વમાં કઈ બદલાવ આવતો હોય? See, basically, when you work with timing,
ધારો કે હું દરેકે દરેક વસ્તુની જાણકારી રાખું, બેડમિન્ટનમાં આમ રમાય, ટેબલ ટેનિસમાં. સો પહેલી વસ્તુ છે પંક્ચ્યુઆલિટી. બરોબર. હું માના પટેલ એક આપણા ગુજરાતના બહુ સારા સ્વિમર છે, એમને ભણું તો એની પાસે એક અલગ જ એનર્જી હોય. વેન શી ટોક્સ વિથ અ ગ્રેટ, એકદમ એનું એન્થુઝિયાઝમ છે. સો આઈ લાઈક ધેટ એન્થુઝિયાઝમ. ધ સ્પોર્ટ્સમેન વિલ હેવ ધેટ, ધેટ ઓલવેઝ. હું પણ મારામાં જેટલું બને એટલું લાવવાનો ટ્રાય કરું. ભાઈ આઈ શુડ પુટ ધીસ, હું મારા બાળકોને સમજાવું. બરોબર. થર્ડ ઇઝ પંક્ચ્યુઆલિટી, કે ભાઈ મેચ આટલા વાગે શરૂ થાય છે, આઈ એમ સપોઝ ટુ બી ધેર બિફોર 15 મિનિટ્સ. સો આઈ યુઝ ટુ બી ધેર બિફોર 15 મિનિટ્સ. સિમિલર વે આઈ હેવ એડપ્ટેડ ધેટ ઇન માય લાઈફ, કે ભાઈ મારો ભલે એન્કર્સ આવે કે ના આવે, હું મારી સ્ટુડિયોમાં 5 મિનિટ પહેલા ત્યાં હાજર હોઉં. એટલે નોબડી હેઝ ટુ ફાઇન્ડ કે ભાઈ અશોકભાઈ ક્યાં છે. તો ધીસ ઇઝ વોટ વી લર્ન. અને બીજું કે તમે તમારા બાળકોને એજ્યુકેટ કરી શકો, તમારા સરાઉન્ડિંગને એ કરી શકો. હું જયારે બેગ લઈને આમ ચાલતા આવું છું તો લોકો મને પૂછે છે કે સર તમે કેટલા વર્ષના? મને ગમે છે, હું જવાબ નથી આપતો. સો દેટ કીપ્સ યુ યંગ. મારો કહેવાનો મતલબ એમ છે, દેટ કીપ્સ યુ યંગ. ઇફ યુ હેવ સમ નોર્મ્સ વિચ યુ ફોલો, પંક્ચ્યુઆલિટી, તમે યુ ટોકિંગ ટુ પીપલ, તમારું એન્થુઝિયાઝમ હોય, સામેને મળો તો તમે ગ્રીટ કરીને વાત કરો. સો ઓલ ધોઝ થિંગ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. એટલે આ બધા ખેલાડીઓ પાસેથી હું એ શીખ્યું. હું હરમિત દેસાઈ પાસે ટેબલ ટેનિસની વાત કરતો હું તો એની પાસેથી કંઈક શીખવા મળ્યું છે. મને માના પટેલ પાસેથી કંઈક શીખવા મળ્યું છે. આવા દરેકે દરેક ખેલાડીઓ દરેક ફિલ્ડના કંઈક ને કંઈક તો એ લોકોએ શીખવાડે. કોઈ રમતમાં એનર્જી જોઈએ, કોઈ રમતમાં માઇન્ડ ગેમ છે. ચેસના આટલા બધા હું દિગ્ગજોને મળ્યો છું, તો એની અંદર પણ આપણને એમ થાય કે હા. તો આ બધામાં તમે કામનેસ છે, કુલનેસ છે, કઈ રીતે તમારે કોન્સન્ટ્રેશનથી ગેમ કરવી. આ બહુ સરસ એક આર્ટિકલ મેં વાંચ્યો કે ભાઈ આ બધું કેટલું બધું શીખવા જેવું છે, કે જે આ ફાઇનલ રમાઈ એની અંદર કેટલી ઘટનાઓ એવી બની કે જયારે હાથમાંથી જતું રહેવાની હતી મેચ, ત્યારે રોહિત શર્મા કીધું કમ ઓન વી કેન ડુ ઇટ. આ આપણને એવરી ડે ઇટ ગિવ્સ યુ પાવર કે કમોન. વિપરીત પરિસ્થિતિ થોડી વાર પછી ચેન્જ થશે, વિલ બી બેક. તો આ છે વી વિલ બી બેક ઇન ધ સેડલ. This confidence, that sports teaches you. એકદમ સાચું. અશોકભાઈ, આ વાત સાથે જ આપણે આજની વાત અહીં અટકાવીએ. આપણે કેટલાક બહુ સરસ સંસ્મરણો તાજા કર્યા, કેટલીક બહુ સરસ વાતો શેર કરી અમારા શ્રોતા મિત્રો જોડે. એ બદલ આપનો આભાર અને આપને ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ ટુ એવરીબડી. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ રમત ગમતનું જગત. પ્રસ્તુતિ દીપશિખા દુર્ગાપાલ.